તો આજે આપણે બનાવીશું માત્ર 1 જ કપ સૂજીમાંથી એકદમ નવો નાસ્તો। તેના માટે 1 કપ સૂજી લઈશું। એક પેનમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। 1.5 કપ જેટલું પાણી એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું અને અજમો એડ કરી બરાબર સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ તૈયાર કરેલી સૂજીને એડ કરી ચલાવતા જઈશું અને થોડા લોટના ફોર્મમાં આવે ત્યારે આપણે એક બાઉલમાં કાઢીને તૈયાર કરી લઈશું। એક પેનમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। જીરું, હિંગ, સૂકા ધાણા, આદુની પેસ્ટ એડ કરી સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ બોઇલ કરેલા બટેકાને એડ કરી બરાબર રીતે હલાવતા જઈ અને એકદમ સરસ રીતે મેશ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાં એડ કરીશું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને આમચૂર પાવડર એડ કરી બરાબર રીતે સરસ મિક્સ કરતા જઈશું। ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું। તૈયાર કરેલા સૂજીમાંથી આ રીતે લુવો લઈ પાટલા ઉપર તેલ ગ્રીસ કરી આ રીતે હળવા હાથે વણતા જઈશું અને સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું। ત્યારબાદ એક ટુકડો લઈ તેને આ રીતે મસાલો એડ કરી બરાબર રીતે બે બાજુથી ફોલ્ડ કરીને સરસ તૈયાર કરી લઈશું। મેંદાના